મને રોમ વધારે વાલો લાગે, મારો રોમ દીકરા. બસ એ જ મારા દીકરાની ઈચ્છા હતી કે ભક્તિ કરી, પૂજા કરી રોકડિયા હનુમાનજીની. અને રોકડિયો હનુમાન હું શું મળ્યો ઈ તો જો. ભલે હનુમાનજી ગોમના ગોંદરે કદાચ કોઈ મંદિર હોય ને રોકડિયા હનુમાનનું મંદિર હોય ને કદાચ એની પૂજા કરી હોય ને, પણ ઉસ ફૂલબીના ખાતામાં રોકડિયો હનુમાન. ભલે તો પૂજા ઓછી થઈ, હું જોગણી મળી એટલે, પણ મારા ખાતામાં રોકડિયો હનુમાન એટલે આજ સુધી અમર થઈ ગયા. રામ રામ ને ભલે ભલે જાઓ, મારા આશીર્વાદ ભેળા રહેશે. તે કષ્ટ વિના કશું મળે નહીં, ભક્તિ વિના કશું મળે નહીં. હાસા બનવું પડે, આશા. કદાચ ધોલ ખાવાની, લાભો ખાવાનો વારો આવે તો લાભો ખાઈ લઈએ, પણ ખોટું ના બોલીએ. કદાચ 500,000 2,000 10,000 નું નુકસાન પડી જાય તો ભલે તમારી માં 20,000 કમાઈ આલશે, પણ ખોટા ના બનો દીકરા. હમણાં ખોટું બોલવા વાળા આવશે, હમણાં આવશે ખોટું બોલવા વાળા. કેટલા રવિવાર ભર્યા કોઈ સેવા પૂછે ને, ભર્યા હવે 2 રવિવારના સીધા કહી દે 10 રવિવાર છે, એમ કે પૂછવા મળે ને એટલે ના ખોટું બોલો. તમે સાચા બનો. તમને કદાચ કોઈ સેવક કહી દે કે 11 રવિવાર આવવું પડશે, તો એ કેમ? તમે બેહીને સમજો, કઈક ને કઈક વાતો તમને લગતી વળગતી હોય ને કોઈ વાત તમારા લાયક આવી જાય તો તમને ફાયદો થાય દીકરા, તમને સમજવા મળે એટલે કહેવામાં આવતું હોય. 10 રવિવાર કે 11 રવિવાર ભરાવા એ બધાની ઈચ્છા એવી હોતી નથી કે રવિવાર ભરો તમે. ના, આઈ નથી, તમને સમજવા માટે. એટલે કહું છું, જૂઠું ભૂલી જાઓ. જૂઠું દીકરા, જૂઠું તમારી બહુ મોટી ખોટ છે દીકરા. તમને મોટા મોટા નુકસાન કરાવે દીકરા. કોઈને વાયદો કર્યો તો ઉભા રહી જાઓ, દાસ્તાન સર્કલ ઉભા રહી જાઓ, હું 5 મિનિટમાં આવું છું, અને એના પછી 2 કલાક થાય ખાવા પીવામાં હોય તો તમે ખોટા પડ્યા. સેમ કો 5 મિનિટ ને 2 કલાક વધારે થયા. કઈક વાતો, કઈક હેડ તો સાલ તો તમને ખોટું બોલાવે. તમારી જીબાન તમારી નાશ બોલ્યા હોય તો બીજું બોલાય નહીં. ભલે બીજું જાતે સમજો દીકરા. બોલો ડબડી માત કી જય. જેને માર્ગ બતાવ્યો હોય અને જેના માર્ગે તમને સફળતા મળી હોય, અને જો તમારી માની આશીર્વાદ થી તમે આગળ વધ્યા હોય, ભલે તમારી માના આશીર્વાદ થી વધ્યા હોય, તમારી પૂજા પાઠ કરી, ભક્તિ કરી અને આગળ વધ્યા હોય, અને કદાચ તમે શૂન્યમાંથી સર્જન કર્યું હોય ને, પણ થોડું તો યાદ રાખજો કે તમારી માની ઓળખ ને તમારા ન્યાયની ઓળખ અને તમારો ન્યાય, તમારી માનો ન્યાય તમને કેવી રીતે કોને ઓળખાણ પાડ્યું એ યાદ રાખજો. રામ રામ દીકરા. આવી રીતે કદાચ મારી પાસે સલાહ લેતા હોય અને મારી સલાહથી કદાચ તમે તમારી માના શરણમાં પહોંચ્યા હોય, તમારી માની કૃપા ચાલુ થઈ હોય ને, તો ચોક ને ચોક તો મારી ઓળખ રહેવી જોઈએ તમારા માટે. પણ ઈ તમારી ઓળખ ભલે તમારા સભ્યો, તમારા ઘરના સભ્યો કદાચ મને ઓળખી ના ઓળખે, કદાચ અનુભવ ના કરાયો હોય, અનુભવ એને જાતે ના કર્યો હોય તો ભલે, પણ તમે કદાચ મને ઓળખી ગયા હોય અને તમને કદાચ મારો અનુભવ થયો હોય ને, એ તો કદાચ ના ભૂલાય. જે ગુણ ભૂલે નુગરા કહેવાય, ગુણ ભૂલે નુગરા કહેવાય, ગુણ ભૂલાય નહીં. એક રકાવી સા પીધી હોય કે એક ગ્લાસ પાણી પીધા હોય ને, અને કદાચ થોડું ઘણું કદાચ પેટમાં પડ્યું હોય ને, નુગરા ના ભૂલીએ દીકરા. તમે તો પેટ ભરીને મારા પ્રસાદ ખાધા હશે, મારા પ્રસાદ લીધા હશે, અને બહાર જઈને કદાચ નિંદા કદાય ના કરીએ દીકરા. જેના ખાધેલા અનાજ પેટમાં પડ્યા હોય એના માટે ખરાબ તો કદાય ના બોલીએ. નહીતર તમારો કુળનો ઉદ્યોગ, તમારી માગ, તમારો ભગવાન
તમને સાથ કદાય ના આલે દીકરા. ખાઈને કદાય ખોટું બોલીએ નહીં, અને ખોટું બોલનાર અરે રે, અને કદાચ કોઈની નિંદા કરીએ નહીં. ખોટું બોલનારને સજા આલે ને તો પોતાની ઘરની માં સજા આલે. તમારી ઘરની માં એ ત્રાસ થાય તમારા પર. ભલે 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 મુક્તપુરા. રામ રામ. મારા બાપાને તમે જાહેર કર્યા હતા મંગળના ઉપવાસ મારી પતી ગયા છે, પણ એમાં પહેલા જ દિવસથી એને એવું થયું હતું, કમર એવી પકડાઈ ગઈ હતી 15 દિવસ, લગભગ 15 થી 20 મિનિટ સુધી ઊભું ના થઈ શકે. એને કમર એટલું પકડ્યો કે એનો બહુ કકડ્યો હતો. એક દિવસ હેરાન થયું. બીજા દિવસ મને યાદ આવ્યું કે મારીને યાદ કરીને મેં બોહેથી લીધી કે મારી જો એને મટાડી દેજે, તો એને 15-20 મિનિટમાં તરત એને મટી ગયું. એ બોહેથીનું કયું દેવ એને હતું એ જાણવું છે ખાલી. કમર મટાડી દીધી તાત્કાલિક. ડબોલી માની સાક્ષી મને પૂછવા આવ્યા, કમ્પ્લીટ સારું થઈ ગયું. એક તો ગોગા મહારાજ, એક તો મહારાજ ગોગા મહારાજ નાગદેવ, અને બીજા મંગળ એટલે અઘોરી મહારાજ. આ 3 અઘોરી મહારાજ ને જમાડો, અને નાગ મહારાજ ગોગા મહારાજ. અને બીજી વાત હોય તો જો બીજી કદાચ પૂછા કરી હોય ને તો સતી માતા. સતી માતા પૂજીએ છે, અને સતી માતાનું આવું જવું છે. ભલે સોમો ડોહો, અને સોમા ડોહાના પેલાના ખેતના ઝઘડા, બરાબર, જેને ડખા તમારા અંદર પડેલા, અને એમાં 5 ઘર થાય, અને 5 ઘરમાં આ ડખ. બરાબર છે, મારી સાચી વાત છે. મારી પ્રશ્ન એવો છે કે અમારે ઘરમાં દીવાબત્તી અમે જે કરીએ છીએ, દીવાબત્તી અમે જે કરીએ છીએ હાલ તો, પણ અમે હાલ મહાકાળી માનો જ કરીએ છીએ, પણ અમારા જે વડવાઓ જે છે એ કયા માતાને પૂછતા તે અમને કંઈ ખબર નથી. બીજો પ્રશ્ન એ હતો કે તારે કદાચ વડવાઓના 84 ખાતા ઓદવા હોય ને હાજી, તો જૂના ઘેર જવું પડે, અને જૂના ગામ જવું પડે. હા, 84 ખાતાની માતા મશાણી મેરડી, અને મશાણી મેરડી હોય તો આ છે એક મોટો જાડો લીમડો, લીમડાના પહા ઉભી. હા, આ માતા 3, 2, 4, 5 ઘરને લાગે, હા, અને 5 ઘરની માતા અને મય આ મશાણી મેરડીનો આજ સુધી કઈ જગ્યાએ કહેવાય છે, પણ એને સાબિત થતી નથી. પણ મેરડીના રસ્તા થતા નથી, એના કારણે કે ભાઈઓ ભેળા થતા નથી, ભાઈ ભેળા થતા નથી, માનતા નથી, એટલે મેરડી બોલી. હા, ખરો ખરો. પાંચે પાંચ ભેગા નહીં બેસા, આજ સુધી નહીં બેસાય. ની ભેગા થાય તો મેલડીને મોનશે કોણ, એનો રસ્તો કરશે કોણ? અને નહીં ભેગા થાય તો ઈ અબોલા બનશે, અને અપયા પાડવા પડશે, અને અપયા પાડી શકશો નહીં. દુઃખ હતા નહીં, અને વધારે દુઃખ થાય. આજ મહાકાળી માતાને ગમતું નથી. મહાકાળી મુડે મંદિર કરીએ છીએ તું આખા કુટુંબ પૂછવા જઈશ તો તકલીફ પડશે, પણ હું તને એ કહીશ કે તારા ઘરમાં કાળા ધાબડાવાળી અને કાળા લુગડાવાળી માતા ફરે. હા, નહીં બોલે તો હું આગળ નહીં વધું. ફરે છે, ફરે છે. પાસ થાય છે, હા, પાસ થાય. બધાને થાય છે. બધાને આ ના બોલતા રહો બેન બધા. નહીં બોલો દરવાજો ખખડાવે એવું બધું થાય ખરું. બોલો ને દાદા. હા થાય છે. હા, વાસણ બાસણ ખખડાવી નાખે, પગની પાયલ ખખડે એવું બધું થાય ખરું. આ બધું મારે હાલ કહેવાનું દીકરા, પણ શરૂઆતમાં તમે ખકડીને બોલતા નથી ને, એટલે મને એવું લાગે હું ખોટું બોલું છું. ના ના મારી સાચી વાત છે. તમારે બોલવું જોઈએ. સાચું છે. પહેલા તો જૂની વાત રહેવા દો, હા, તમને નડે એનું સમાધાન કરો. હા, હાલમાં જે પીડા છે, હાલ જે તકલીફ છે, હાલ જે ઘરના સભ્યો ભેળા બેહીને હરખું જમતા નથી, હા માટે એનું સમાધાન કરો. એનું નામ છે સુડેલ માતા, અને બીજી કાળો ધાબળો મશાણી મેરડી. અને માતા બોલી યાદ કરજે, યાદ કરીને હા ના કહેજે. મારે ઘડી કહીશ યાદ કરી અને હા ના કહેજે, સીધું ના કે હા કહી દેતો નહીં. લીમડો કાપ્યો એ દારથી તમારા ઘરમાં દુઃખ આજ વધારે દુઃખ હોય તો 5 વર્ષથી. હા મળે હા, વાત સાચી છે. લીમડો કાપે દુઃખ છે. કોણે કાપ્યો તો? લીમડો તો એક ઊંટ વાળો તો એના જોડે કપાડો આવ્યો હતો. કપડા હતો ને? હા કપડ કરું આવ્યો. મારી. હા કયો? પૂર્વજ પૂજીને શિરા
હા એ લીમડો તો પડી હા, ગયો એ લીમડો જાતે. એને જાતે પાડ્યો. પડી ગયો હતો. ત્યાં મશાણી મેળીનું બેહનું હતું ને વાસ હતો હમ. અને મશાણી મેળી વારેગડીએ એ મેલડી તમારા ઘરમાં અને તમારા ઘર તરફ આવતી, તમારા ઘરમાં વધારે કરતો વધારે આપ. દુખી બધાય હા દુઃખી બધા એટલા એરિયા દુખી વધારે. હા, મારે. પણ એ મશાણી મેળી તમારા ઘરમાં દુઃખ વધારે હાલતી એનું કારણ શું હતું કે લીમડો કાપ્યો એટલે લીમડામાં ગોગાનો વાસ હતો અને ગોગા મહારાજ હતા એ પંચમુખી મહારાજ હતા. બરોબર ઈ ગોગાનો વાસ હતો એના કારણે એને ગોગાની મેલડી તમારા ઘરમાં ખાવાના ફોફા પડી નાખ્યા, હા મોથાના બાલ પારકા કરી નાખ્યા, એના જ ઘરમાં વિરોધ કરાવી નાખ્યા. આજ તમને કોઈ શબ્દ કોઈ તમારા શબ્દ રાખ્યા નથી કોઈએ અને આજ હરખું કોઈ બોલાવા તૈયાર નથી. હા મારી. આજ કોઈ બોલાવા તૈયાર નહીં. ઈ મેલડીના કારણે હમ. વાત થોડામાં બધી જાય એમ છે. હા માં રસ્તો તાર બતાવ્યો. ઘરની માતાઓ તો ભલે ગમે ત્યારે હોજે હા માં. પણ મૂળ હાલ જે કાળો ધાબળો મશાણી મેળવી દુખશે તારા ઘરમાં, એક તો સુરેલ માતા ગોગા મહારાજ એનું સમાધાન કરીશ ને તો તારા ઘરમાં સુખના દાડા થાય ને પછી તારા ઘરની માતા હોજવાની રામ રામ. ઈ ગોગા મહારાજ પંચમુખી ને તું પ્રાર્થના કર અને બધા ભેળા થઈ અને વિનંતી કરજો કે મહારાજ લીમડો તો કાપ્યો ખરા હા માં. અને ઈ લીમડો કયો તને યાદ કરાવું. એક ચોક હતો અને ચોકના હોમે હતો અને પેલું ઘર હતું, જૂનું ઘર હતું અને જૂના ઘરની દિવાલ કાચી દિવાલ હતી અને બાજુમાં પ્લોટ પડેલો હતો અને ઈ ચોકના હોમો લીમડો હતો ને લીમડાની વાત કરી દીકરા. વાત ખરી હા, મારી. મારે. ઈની ખૂબ પ્રાર્થના કરતો. એના બદલામાં દંડ કેટલો નાખશો ઈ બતાવ તો હું એને દંડ મારા આપ જાગે તો હું દંડ તો ભરી દઈશ હું. 25 કિલો દાણા નાખજે ચકલાને અને માફી માંગજે. માફી પોગશે વધારે. દોણા ખાલી નાખી દો એટલે સમજી લો કે દોણા નાખે એટલે પતી ગયું ના. હા, માં. કગર વિનંતી વધારે જોઈશે અને વિનંતી તમારી પોગશે ને એટલે એ ગોગા મહારાજ શાંત થાય ને અને ગોગા મહારાજ શાંત થાય પંચમુખી એટલે કાળો ધાબળો મશાણી મેળડી ઓટોમેટિક. નહીતર આજ મશાણી મેળડી તમારા ઘરમાં મોટું દુઃખ. લોકોએ ભલે મશાણી કોઈની મેળડી કીધી પણ કઈ મેળડી ચોની મેળડી ઈ બાકી કોઈ માહિતી આપી ના નથી આપી. એને એવું લાગ્યું કે મારી જગ્યા પર ધૂપ કર્યા છે, હા કરે એની જગ્યા પર ધૂપ કર્યા. ઈ ધૂપ કરે એ ગોગા મહારાજને બિલકુલ ગમે નથી. ઈ ધૂપ હારા કર્યા નહોતા. બરોબર. એને શું કહેવાય, એને વિદ્યાવાળા ધૂપ કહેવાય દીકરા. અવન કરાયા હતા. આ 2 થી 3 વખત અવન કરાવી નાખ્યા હતા. એક તો ચોકી મારેલી ખીલા મારેલા ઈ એને ગમ્યા નથી. આ મારે. બધું તમે દુઃખ મટાડવા માટે કર્યું ભલે પણ મૂળ એને ગમતું નથી. એટલે એના બદલામાં 5 કિલો 10 કિલો તમારી યથાશક્તિ પ્રમાણે ચકલાને ચણ નાખી એને માફી માંગો. હા, મારે. કે હવે પછી કોઈ વિધિ વિધાન કે કશું નહીં. હા ભાઈ એ જગ્યા ઉપર અને તમારી મહારાજ પૂજા કરશું અને એ લીમડો કાપો એનોય દંડ આખો અલગ અને આ વિધિ વિધાન નાય એનો અલગ. હા, મારે. તમારા ઘરમાં ઈ બહીને શરીર બળે આવી બીમારી પગના તળિયે બળે સોજા સડે થાય કે નહીં આવું? થાય થાય છે. હા લેડીઝો થાય છે એવું. બળે ના, પગે હેડાતું નહીં અમારી મને. આ ઈ પગ બળે હા, બહુ બળે તળિયા પગમાં ઊભું નહીં. ઈ પગ બળે એનું કારણ ઈ મહારાજનો વાસ નજીક છે અને એની પહા સીડીના પહાર હોમાં બાથરૂમના પહા ઈ હવન કર્યા ને એટલે ઈ મહારાજને પીડાથી ઈ તાપ એને પહોંચ્યો. હા, માં. ઈ તાપ પહોંચ્યો જો તુલસી જતી રહી. હા, જાતી રહી. આ તુલસી જતી રહી એનું કારણ આ એને અભરસિત પડછાયા તો પડ્યા પણ એને તાપ પડ્યો હા, માં. એટલે તુલસી જતી રહી દીકરા. આજે તુલસીનો નિહાકો તમારા પર. તુલસી એક સ્ત્રી, એક શક્તિ, એક દેવી શક્તિ છે એ તમને ખબર ખરી ને? એ ગુનાના બદલામાં જો બધા સોલ્યુશન સમાધાન કરવા હોય તો એને 5 કિલો દોણા નાખ છે. માં તુલસી હા, આ નાખીશ. હવન કર્યા ના પૂજાના વિધિઓ કરીને માં એનાથી તમને તકલીફ પડી માં હા, માં. એટલે તમારા ઘેર વાસ કરતી હતી પણ હવે વાસ કરતી નથી. હા ભાઈ અને આ ગુનાની સમજ તો પડે ને. પડે લાગે પડે. નો ના લાગે એવું કે આ ગુનો નથી, આ ગુનો થોડો કહેવાય એવું લાગે પણ એ જ ગુના છે. હા, માં. તું યાદ રાખજે હું એમ બોલું એમ તારે દંડ નાખવાના માફીઓ માંગવાની કોની માફી માંગવાની યાદ રાખજે. જો ભૂલી ગયો તો બધું ના ના યાદ રહી જાય મારી. હા મારી. પડી. બીજું મારે એના પપ્પાને
રસોઈ કરતા કરતા અહીંયા ગાંધીનગરમાં સેક્ટર 15માં સિવિલ સામે આપણે એકદમ ગભરામણ થઈને જીવ જતો રહ્યો અમને. તે તો કોઈ બીજું કોઈ હતું કે ગોગાનું ઘર હતું ને નેના નેના પીપળા ઉગતા હતા, હા નેના નેના છોડ હા યાદ છે ને, હા, ઉગતા. દિવાલમાં ઉગતા હતા હા ઉગતા હતા માણસ. અને એ ઘરમાં તમે રહેતા હતા. હા એક ખેતરમાં પીપળો હોય ને સોસાયટીના નાકે તો નડે, હા. અને આ તો માથા ઉપર જ. હા શી શાંતિથી રહે ખરો, શાંતિથી રહેવા દે ખરા. આ મોટા મોટું દુઃખ, તમારી બરબાદી એ ઉપર ઉગેલો પીપળો ઘરની ઉપર. હા તો પીપળો. ઘરની ઉપર છે આજે છે આજે છે પીપળો છે માં આજે છે. પીપળા વાળાએ તો પીપળો છે ને કરવો જ નહીં, પીપળી તમને છે. શું નડે છે? હાજી માં આ દરેક ને એક કોઈ શંકા નહીં કરવી કે અમને પીપળો નડતો હશે કે નહીં નડતો હશે. જે શંકા કરે એને તો વધારે જ નડે. પીપળાનું દુઃખ વગર ભૂએ જાતે તમને ખુદને ખબર પડે. પડે પડે મારે કોઈ આવું નક્કી નહીં કરી લેવું કે હું ફરીથી કહું છું કે હોમાં ઘેટ જેટલો પીપળો હોય તો અમને નડે, એનો નકશો એટલો હોય તો નડે. મેં આ પીપળા બાબતે સમજાય તો એનો એરિયા તમારે નક્કી કરવો હોય તો કેટલો ઊંડી લાગે ખબર કરી ને. એરિયા કેટલે સુધી લાગે એ માહિતી મેં આપી. હા માં કોઈ બતાવે તો ખરા. શાંતિ રાખ ને, એવું થોડું પૂછું છું. કોઈ બતાવે હાલ. નહીં માડી મારે રામ રામ માળી, તું તારું કામ કર. બિલોડાથી આવું છું કિશન. ભલે ભલે. પીપળાનું જે કીધું ને માળી પીપળો કેટલો નડે. બે ખેતર, આ એક ખેતર છે ને આટલો પટ્ટો, એટલો ને એટલો બીજો પટ્ટો ને એટલું આખું રાઉન્ડમાં નડે પીપળો. બે ખેતર પીપળો નડે. એ માળીએ બતાવ્યું પાલનપુરમાં ને જ્ઞાન લઈને અમે પીપળો મારા ઘર જ છે એટલે મને ખબર છે પીપળો કેટલો નડે માં. કે અમે બહુ હેરાન થઈ ગયા માં પીપળા, એટલે મને ખબર છે માં પીપળો કેટલો નડે. રામ રામ માં. એરિયા નક્કી કરવો હોય આ એ કૂતરા મેં ઉદાહરણ સત્ય ઉદાહરણ હતું. હા માં. ખાલી ઉદાહરણ નહોતું, એ સત્ય હતું. આ બી સત્ય છે. સાચું માં. તમારે ટેપ લેવાની જરૂર ના પડે. તમારે કૂતરાને હારે થઈ જવું ખરું માં ખરું. અને તમને ખબર ના પડે તો તમારું કોઈ 4 વ્હીલ કે 2 વ્હીલ હોય એની આગળ બહારથી કૂતરું લાવી તમારા બહાર રહેતા હોય તો બીજા એરિયામાં જવું. એ વસ્તુ તમને કેટલા ઊંધી મિલવા આવે એટલે સમજણ પડી જાય કે આટલે ઊંધી એની હદ. આ જાતે નક્કી કરીએ કોક નહીં. ભલે હો ભાઈ. પીંપળાને તોડતા નહીં કોઈ હો. હયાત હોય તો નડતો હોય ને તોડ્યા પછી તો 10 ગણો નડશે. સાચું છો ભાઈ. અશોકભાઈ ઈશ્વરલાલ સુથાર, ગામ જુંડાલ, જિલ્લો ગાંધીનગર. મેં પીંપળા વાળા પીંપળી અને પીંપળો. પીંપળી હોય એમાં મેલડી ખાલી મેલડી હોય. એની હારે કોઈ ગોગા મહારાજ કે સુડેલી ના હોય, ખાલી મેલડી. પણ વધારે નહીં જોણો તો સારું, નહીતર પ્રયોગ કરવા જાવ ને તો ઊંધો પડે પ્રયોગ. પણ આટલું ધ્યાન રાખજો, કોઈ પણ વૃક્ષ હોય એમાં કોઈ પણ આત્મા અથવા કોઈ પણ દેવી શક્તિનો વાસ હોય ને હોય. સ્વર્ગ કોને જોયા? બોલો ભાઈ. માં એમને જાણ કરું અને એમને લઈ આવો અહીંયા.
સામેવાળા પક્ષ છે. હા સામેવાળા આ તારા તારા તાકડે તાકડે તમને બતાયા બરોબર. કદાચ તમારે ભેગું બેહવું હોય તો જેના નપૈયા એને એક દીકરા એક ભાવિકે પૃચ્છા કરી કે માં મારી વહુને ગેસ થાય, મારી વહુને તકલીફ થઈ, પેટની તકલીફ થઈ, દુખાવા થયા, આનું કારણ તો મેં કહેવરાયું કે અખત ઝોપડીની તકલીફ અને અખત ઝોપડી માતા અખત ઝોપડી માતાના શોખ એને ખબરાય અરે રે કે મારી અખત ઝોપડી તને જોશે ભાઈ. અરે ભલે 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 રામ 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 માળી. હું દેદેડા ગામ બોરસદ તાલુકાથી આવું છું. તમે તમારું બોરસદ તાલુકો દેદેડા ગામ મારું છે. મારે ને મારા ઘરવાળીને માથાકૂટ થઈ એટલે એવી આ થોડુંક વિચિત્ર બોલી એટલે મેં પછી હું માતાની સેવા કરું એ કરે છે. પછી મેં કહ્યું કે જો તું આ રીતની વાત હોય તો હાથ દાડામાં તું જોજે આખા ઝોપડી માતા તને તારું જોશે. તેને શ્વાસની તકલીફ એવી થઈ ગઈ કે 2 ગોળી ખાય તો 2 દાડાવાળા ચાલ કશું થાય નહીં, એને બદલે એક ડબ્બીમાં 60 નંગ આવે 30 ગોળી ખાય એક દાડાની. કેટલી? તોય કશું અસર થાય નહીં. આવું 4 દિવસ ચાલ્યું. 4 દિવસ ચાલ્યું એટલે 4 ડબ્બી ગતી રાખી પ્લસ એને કોઈ ફાયદો થતો નથી. આખરે મેં પોતે એવું તારણ કાઢ્યું કે દેવ દુઃખ તો 100% હું બોલે એવું હશે જ તે, પણ છતાં પછી માતાજીને યુટ્યુબ નંબર પર ફોન કરીને મેં પૂછી જોયું કે મારી આ રીતની વાત છે. તો એમણે માતાજીએ તરત મારફતથી કહેવડાયું કે તારે અખત ઝોપડી તમે એમ કબૂલ્યું. મેં માતાજી હું જ બોલી દઉં આ રીતનો, અને આ રીતની પરિસ્થિતિ ઊભી થઈ. રામ રામ માળી. ઘેર ઘરવાળીને આવું કહો છો માતાજી એટલે મારો કહેવાનો મતલબ એવો થયો, હવે દરેક ભાવિકોને એવું સમજવું કે કદાચ આપણે 2 જણના ઝઘડા થઈ જાય કે ગમે તે વાત થાય તો આવી સમસ્યામાં દેવને કોઈ દિવસ વચ્ચે લવાય નહીં, કારણ કે આપણે તો બોલતો બોલી જઈએ પણ દેવ પકડી લેશે આ વાત. અને પકડે હાસી ભક્તિ કરતા હોય ને અને હાસો લગાવ દેવના બહા હોય ને ઈ જીવ પકડે પકડે પકડે. હા માળી. અને બીજું માળી પણ તે જ્યાં કઈ કીધું તો ભોગવનું તો તારે થયું જ ને. થયું ને માળી, હું કબૂલો છું. આખર ઝોપડી તને જોશે હા હા તો એને જોયું એટલે તારે એને જોવી પડી. હા એવું થયું માળી. નહીતર એને તકલીફો થઈ હા. તો તારે કેવું દોડવું પડ્યું. સાચી વાત. અને આ વાત કેવી ચિંતા થઈ. હા. માતાજી આવી વાતો કદાચ આપણે કોકને કહીએ ને કે એટલે મેં આવું મારા ઘરવાળીને કહ્યું હતું એને આવું થયું હતું તો એ વાતને અહીંયા અશામ કાઢે. એવું ના હોય કે એ લોકો કે 100% દેવનું દુઃખ આવું લાગુ પડે જ એવું કોઈ વિચારે નહીં. તો એવું જ જાણે કે આ તો ભાઈ થાય એવું કે બદન દમનો દુઃખ થાય, બદન શ્વાસ ન થાય, પણ વાસ્તવમાં એવું હોતું નથી. આપણે જે બોલીએ છીએ અને દેવને આગળ કરીને જે કામ કરીએ એમાં પુરવાર થાય જ છે. રામ રામ. ભલે ભલે જો ઘરવાળી એવું કહી દે કોઈ માતાને કે માં આના સબક શીખવાડજે તો એના સબક શીખવાડશે તો ભેડી તમારે શીખવું પડશે, ભોગવવું પડે તમારે. થોડો કજીયો થાય, કોઈ ઉગ્ર સ્વભાવ થઈ જાય, કોઈ કારણે ગુસ્સો થઈ જાય તો દેવને હમણાં ભાવિકે કીધું કે દેવને વચમાં નહીં લાવવું. બરાબર તમને ગુચ્છામાં એને સબક શીખવાડવા માટે દેવને યાદ કરો તો ઈ દેવ નડે તો તમારે ભેડા ભોગવવું પડે 100%. આવ નહીં. આ તો મેં તને તે કોઈની પહા પૃચ્છા કરાઈ અને સેવક પહા પૃચ્છા કરાઈ મેં સીધું કીધું કે અખત ઝોપડી દુઃખ છે, અખત ઝોપડી તકલીફ છે એને એ અખત ઝોપડીના શોગંદ અરે રે તો આ શોગંદ અરે રે હવે આવું નહીં કરવું ભાઈ. હવે વિષ્ણુભાઈ સમાધાન સરળ હતું. એક નારિયેળ સળો 2 પતિ પત્ની ભેળા થઈને માફી માંગો અને હવે પછી કોઈ દી ઝઘડા નહીં કરી આવી બંધ થઈ ગયો તમારી આખી ઝોપડી આરે એટલે મટી ગયું. ભલે ભલે ભાઈ. રામ રામ માળી. રામ રામ રામ.